જો મમતા બેટા, મેં નાગેશને ઘણીવાર નાગદેવીની પૂજા કરવા માટે સમજાવ્યો, પણ એ મારી વાત માનતો જ નથી. એના પપ્પા પણ ઘરમાં પૂજાપાઠ પસંદ નથી કરતા. કમસે કમ તું તો ઘરમાં નાગદેવી પર હાર ચડાવીને પૂજા કર્યા કર દીકરી. બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. ભૂલતી નહીં બેટા. હું પૂજા જરૂર કરીશ. જરૂર કરીશ. ઘોર અપશુકન! આ શું કરી નાખ્યું? આટલો દૂર ગયો પછી અહીંયા પાછો કેમ આવ્યો? હા? લક્ષ્મણ રેખાને પાર કરીને તને અહીંયા આવવાની શું જરૂર હતી? પૂર્ણિમા પહેલા આવવાની ના પાડી હતી ને, તો પણ તું પાછો આવી ગયો. ભૂલ કરી તે બહુ જ મોટી. તે મારું અપમાન કર્યું છે. લા 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 લા. હે! સ્વામીજી, ખૂબ જ જરૂરી કામ હતું એટલે આવવું પડ્યું. વયો જા, પાછો જતો રે. એ શક્તિથી બચવું અશક્ય પણ છે. સ્વામીજી, હું ફરી પાછો જવાની સ્થિતિમાં એ નથી. શક્તિ તને ઉકસાવી રહી છે. એ તેનો બદલો લેવા માંગે છે. જો તારે જીવવું હોય તો અહીંયાથી વયો જા. અમારે મહાકળશ મેળવવો છે. એ બીજા કોઈને ના મળવો તેને જોઈએ. મેળવવું મારું પણ લક્ષ્ય છે. આપણે બંનેને મેળવીને રહીશું. આલે, આ ગરુડ કવચ છે. હંમેશા તારી પાસે રાખજે. પણ જો આનું અપમાન નહીં કરતો. આ કોઈ સામાન્ય કવચ નથી. હા, સમજી લે, આમાં તારા પ્રાણ છે. તારો જીવ તારામાં નથી, આ કવચમાં છે. હવે એને પોતાથી ક્યારેય અલગ નહીં કરતો. થેન્ક્સ. આપણા પાટીલના હત્યારાને હું જીવતો નહીં છોડું. અહીંયા શું કરે છે? હું પાછો આવી રહ્યો છું. મને થયું કે તું પાછો નહીં આવે, પણ આવી જ ગયો. હા, થેન્ક્સ. પણ નસીબ મને નહીં, હું નસીબને લઈને ફરું છું. તો મારી ઈચ્છાને કારણે આવ્યો છે. તને અહીંયા મેં બોલાવ્યો છે. તારા ભાગ્યમાં હવે મૃત્યુ છે. તું આટલી રાત્રે મારી પાસે શું કામ આવી છે મને ખબર છે. મારા નાગેશને માફ કરી દો, એના રાસ્તામાં નહીં આવો, એ જ કહેવા માટે આવી છે ને. અભિમાન, અભિમાન છે એને. હું એને નહીં છોડું. હું ફક્ત એને મટાડવા માટે અહીંયા આવ્યો છું. હું એને નહીં છોડી, એને ખલ્લાસ કરી નાખીશ. તારા જેવા 100 લોકો પણ આવી જાય તો પણ એનું કંઈ નહીં બગાડી શકો. તમે લોકો માણસ નથી, લૂંટારા છો, લોહી પીવાવાળા રાક્ષસ છો. હા, અમે લૂંટારા છીએ, લોહી પીવા વાળા રાક્ષસ છીએ. શું કરીશ તું? તમારા લોકોની માણસાઈ મરી ગઈ છે. તમે લોકો જીવતા રહેવાને લાયક નથી. તારી મોત, તારો અંત તારી સામે છે. થેન્ક્સ.